જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચોળીમાંથી બર્ગર ટિક્કી। ચોળીને આપણે 8 કલાક પાણીમાં પલાળી રાખીશું, પછી સ્વચ્છ પાણીથી ધોઈને તેને કુકરમાં આપણે બાફી લઈશું। ચોળીમાંથી પાણી નિતારી એને સ્મેશરની મદદથી સ્મેશ કરી લઈશું। થોડીક ચોળી અધકચરી રહેશે તો પણ તેમાં કંઈ વાંધો નહીં આવે। તેમાં આપણે એકદમ ઝીણો સમારેલો કાંદો ઉમેરીશું અને એકદમ ફાઇનલી ચોપ જિંજર, ગાર્લિક અને ગ્રીન ચીલી ઉમેરીશું। હવે આપણે એક મીડિયમ સાઇઝનું કાચું બટાટું લઈશું, તેની છાલ કાઢી નાખીશું। બટેટાને આપણે મોટી ખમણીની મદદથી ખમણી લઈશું। ખમણેલા બટેટાને આપણે ચોળીમાં ઉમેરી દઈશું। હવે તેમાં આપણે મિક્સ હર્બ, ક્રશ કરેલા મરી, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો પાવડર અને શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। હવે તેમાં આપણે બારીક સમારેલી કોથમરી ઉમેરીશું અને ચણાનો લોટ ઉમેરીશું। હવે તેમાં આપણે ચીઝને ખમણીને ઉમેરીશું। આ ઓપ્શનલ છે, જો ન ઉમેરવું હોય તો ન પણ ઉમેરી શકીએ। ચીઝને બદલે આપણે પનીરને પણ ખમણીને ઉમેરી શકીએ છીએ। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને મિશ્રણને બરોબર રીતે મિક્સ કરી લઈશું। તેમાંથી મિશ્રણ લઈશું અને તેને ટિક્કીનો આકાર આપી દઈશું। હવે એક ફ્રાય પેન લઈશું, તેમાં આપણે થોડુંક તેલ મૂકીશું અને બનાવેલી બધી જ ટિક્કી તેમાં મૂકીને તેને હળવા હાથેથી બંને બાજુથી લાઇટ ગુલાબી થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરીશું। બાઉલમાં આપણે પતલી સ્લાઇસ કરેલા કાંદા, ટમેટાં તથા ગાજર લઈશું। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો તથા કોથમીર સમારેલી ઉમેરીને બધું બરોબર મિક્સ કરીશું। જો સલાડમાં આપણને મેયોનીઝ જોઈતું હોય તો આપણે એમાં મેયોનીઝ ઉમેરી શકીએ છીએ। હવે આપણે બર્ગરના બન લઈશું। બનના આપણે એક ભાગ ઉપર સમારેલા સલાડ લીવ્સ મૂકીશું। જો તમારે બન ઉપર મેયોનીઝ લગાડવું હોય તો મેયોનીઝ પણ લગાડી શકાય છે તથા ગ્રીન ચટણી પણ તમે લગાડી શકો છો। મેં કંઈ પણ લગાડ્યું નથી, મેં ખાલી સાદું બન રાખ્યું છે। હવે આપણે જે સલાડ લીવ્સ મૂક્યા છે તેના પર બનાવેલી બર્ગરની ટિક્કી મૂકીશું। ટિક્કીને આપણે એકદમ હેલ્ધી તથા હાઈ પ્રોટીન બનાવી છે। હવે આપણે ટિક્કી મૂકી છે તેના ઉપર તૈયાર કરેલું સલાડ મૂકીશું। ઉપર આપણે થોડો કેચઅપ અથવા મેયોનીઝ મૂકીશું। ઉપર આપણે ચીઝની એક સ્લાઇસ મૂકીશું। ઉપર આપણે બનની બીજી સ્લાઇસ મૂકીશું અને આપણે એને સર્વ કરીશું। ટિક્કીને આપણે એમનેમ પણ ચટણી સાથે ખાઈ શકીએ છીએ।